પેટ્રોલિંગ. તો મેપિંગ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ પ્રિપેર મેપ ઓફ સ્ટ્રીટ સિસ્ટમ, એટલે કે આપણે પેટ્રોલિંગ દ્વારા કેટલી સ્ટ્રીટ કવર કરવાના છે એનું સૌપ્રથમ મેપ બનાવવાનો. ધેન સ્ટ્રીટ જંક્શન મેક કન્વીનિયન્ટ પોઈન્ટ્સ ફોર ધ ડિટરમાઇનિંગ સેક્શન, વેરિયસ સેક્શન પાડવાના. એના માટે સ્ટ્રીટ જંક્શન વ્યવસ્થિત હોવા જોઈએ, મતલબ કે સ્ટ્રીટ જંક્શન્સ ઇફેક્ટિવલી યુઝ કરવાના કે જેથી બહુ બધો ટ્રાફિક ન થાય. ધ રેકોર્ડિંગ કેન બી બોથ સાઇડ ઓફ ધ રોડ સેપરેટલી ઓફ ઈચ સાઇડ. જ્યારે આપણે પાર્કિંગ માટે ગણતા હોય ત્યારે રોડની બંને બાજુનો યુઝ કરવાનો છે. કોઈ એક બાજુ પાર્કિંગ કરાવવાનું નથી, બે બાજુની આપણે પાર્કિંગની ગણતરી કરવાની છે. આપણે પરપેન્ડિક્યુલર પાર્કિંગ કરતા હોય કે પેરેલલ પાર્કિંગ કરતા હોય, આપણે બંને સાઈડની ગણતરી કરવાની છે. Suppose this is any layout of a road or a street system. So મેં જેમ વાત કરી ને એમ કે સ્ટ્રીટની બંને સાઈડ યુઝ કરવાનું છે અને જંક્શનનો એપ્રોપ્રિએટ યુઝ કરવાનો છે જેથી ટ્રાફિક કન્જેશન ઇઝ લેસ. Now frequency of petrol, though more frequency petrol result in more accurate data. જેવી રીતે ફ્રીક્વન્સી વધે એવી રીતે આપણને ડેટા છે એ એક્યુરેટ મળે. દેન મેથડ ઓફ ઓબ્ઝર્વેશન, નોર્મલી આપણે પાર્કિંગ માટે જે સ્ટડી કરતા હોય, પાર્કિંગ યુઝેસ સર્વે, ત્યારે ફૂટ ચાલીને જ પેટ્રોલિંગ કરતા હોય, પણ જ્યારે વ્હીકલ એકબીજાની નજીકમાં હોય ત્યારે we can use car, moving car also we can use for the observation. Then timing of survey, the survey could be done on typical weekday, factors likely to result in non representative data. એટલે આપણે ટાઈમિંગ ઓફ સર્વે છે એ રેગ્યુલર રાખવાનો, કોઈ એવો ટાઈમ અથવા કોઈ એવો દિવસ સિલેક્ટ નહીં કરવાનો કે જ્યારે અચાનક વધી જાય ટ્રાફિક. સપોઝ કે કોઈ જગ્યાએ રવિવાર છે તો બહારના ફરવાના સ્થળોએ પાર્કિંગમાં અચાનક વધારો થઈ જાય, તો એવા દિવસો બને ત્યાં સુધી સર્વે માટે સિલેક્ટ કરવાના નહીં. જે નોર્મલ ડે હોય એ આપણે સિલેક્ટ કરવાના, જેથી આપણી પાસે સાચો ડેટા આવે અને આપણે એનો સાચો યુઝેજ કરી શકીએ. ઇન્વેન્ટરી ઓફ ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. હવે ઇન્વેન્ટરી મીન્સ ડિટેલ્ડ લિસ્ટ કે આપણે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીમાં કઈ કઈ ફેસિલિટીઝનો યુઝ કરી શકીએ. The first one is inventor of street. Quality of road network is important for future expansion. કે ફ્યુચર એક્સપાન્શન માટે આ ખાસ મહત્વનું છે કે સ્ટ્રીટ્સ કેટલી વાઇડ છે અને એની રોડ નેટવર્ક કેવું છે. અમુક જગ્યાએ જંક્શન વ્યવસ્થિત ન હોય, અથવા તો રોડ વ્યવસ્થિત ન કરેલા હોય, અથવા રોડના પાર્ટીશન વ્યવસ્થિત ન પાડેલા હોય, તો એ એક્સપાન્શન વખતે બહુ બધો પ્રોબ્લેમ થાય. So data collected for inventory of street should cover details such as classification of street system, length, cross-sectional dimension, type and condition, control device, structures, etc. આ બધો ડેટા જ્યારે આપણે સ્ટ્રીટનો સર્વે કરતા હોય ત્યારે એ આપણે કલેક્ટ કરવાનું. ટ્રાફિક વોલ્યુમ, data of traffic volume and its composition is needed to check on the survey data collected by home interview and કોર્ડન સર્વે. આપણે કોઈ પણ એક મેથડથી અથવા કોઈ પણ બે મેથડથી ડેટા ભેગા કરેલા હોય તો એ ડેટા કેટલા સાચા છે એ ખાસ જોવું પડે. એટલે એના માટે ચેક માટે વી નીડ ટુ ચેક સર્વે ડેટા બાય હોમ ઇન્ટરવ્યુ ઓર કોર્ડન લાઇન સર્વે. આપણે જે ટ્રાફિક વોલ્યુમ ડેટા મળ્યો હોય આપણને કોઈ જગ્યાએ સર્વે કરીને, તો એ સાચા જ છે ને એ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. એના માટે હોમ ઇન્ટરવ્યુ એન્ડ કોર્ડન સર્વે વી કેન યુઝ. વેરિએશન ઓફ ટ્રાફિક વોલ્યુમ ઓવર ડિફરન્ટ અવર્સ ઓફ ડે, કે કોઈ જગ્યાએ પીકર્સ ક્યારે છે એ ખાસ આપણને ખબર પડે કે જ્યારે આપણે અલગ અલગ કલાકના ડેટા જોઈ ત્યારે. સપોઝ કેકેવી ચોક છે ત્યાં કઈ કઈ ટાઈમે પીક અવર્સ હોય, તો એક તો સવારના 7 થી સવારના 9 વાગ્યા સુધી ત્યારે પીક અવર્સ હોય, કારણ કે ત્યાં સવારના 7 વાગ્યાથી પછી સ્ટુડન્ટ્સ જતા હોય અને 7:30 પોણા 8 પછી
મેટોડા જવા માટે એ શ્રમિકો બધા જતા હોય, તો એવા સમયે ટ્રાફિક છે એ પીક પર હોય. પછી પાછું બપોરે 12 થી 2 ની આસપાસ જ્યારે સ્કૂલ્સ છૂટે અને કોલેજીસ છૂટે ત્યારે પાછું ટ્રાફિક પીક પર હોય. અને સાંજે જ્યારે મેટોડાથી બધાય વર્કર્સ પાછા આવતા હોય ત્યારે પાછો સાંજનો ટાઈમ એ પીક ટાઈમ છે. તો એ ટ્રાફિક વોલ્યુમમાં ડિફરન્ટ અવર્સ ઓફ ડેમાં વેરિએશન આવ્યું. તો એ વેરિએશન પણ ધ્યાનમાં રાખવાનું. દેન ડિફરન્ટ ડે ઓફ વીક, ડિફરન્ટ વીક ઓફ મંથ, એમાં પણ વેરિએશન આવતું હોય. સપોઝ કે અત્યારે લોકડાઉનના સમયગાળામાં ટ્રાફિક સાવ ઓછો હશે અથવા તો નહીવત હશે. એવી રીતે વેકેશનનો ટાઈમ જ્યારે હોય અથવા રીડિંગ વેકેશન હોય તો ત્યારે પણ ટ્રાફિક ઓછો હશે, કારણ કે ત્યારે સ્ટુડન્ટનો જે ટ્રાફિક છે એ ઓછો થઈ જાય, સાવ 90% જેવો ટ્રાફિક એનો ઘટી જાય. તો એટલા માટે ડિફરન્ટ ડે ઓફ વીક અને ડિફરન્ટ વીક ઓફ મંથ્સમાં એ ટ્રાફિક વોલ્યુમ કેટલું છે એ આપણે જાણવાનું. Then travel time study. An estimate of travel time between different zones by various nodes is necessary for transportation planning. Transportation planning માટે travel time between different zone is very much important. Travel time is usually measures for peak hours condition and off peak hour condition. Travel time છે એ બે ટાઈમ માટે મેઝર થાય કે જો ટ્રાફિક હોય એટલે કે પીક અવર્સ હોય ત્યારે આટલી વાર લાગશે અને ઓફ પીક અવર્સ હોય ત્યારે આટલી વાર લાગશે. એ તો ટ્રાવેલ ટાઈમ સ્ટડીમાં આપણે બે ટાઈમ કાઢવાનો હોય. કોઈ એક ડેસ્ટિનેશન ઓરિજિન ડેસ્ટિનેશન માટે આપણે ઓફ પીક અવર અને પીક અવર એ બંનેના ટાઈમિંગ કાઢવાના હોય. ઇન્વેન્ટરી ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસીસ. These inventory includes different type of bus, their capacities, their schedules, their routes, operating speed, terminals, number of passengers, etc. સપોઝ આપણે રાજકોટની જ વાત કરતા હોય તો ટાઈપ ઓફ બસીસ તો આપણે 3 ટાઈપની બસ ચાલે છે. એક તો બીઆરટીએસમાં બધી સેમ બસ છે અને આરએમટીએસમાં એક મોટી બસ છે અને નાની બસ છે. તો રાજકોટમાં મેઇનલી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે 3 ટાઈપની બસીસ યુઝ થાય છે. પછી એની કેપેસિટી કેટલી છે, એનું શેડ્યુલ શું છે, કયા રૂટ પરથી ચાલે છે, એની ઓપરેટિંગ સ્પીડ કેટલી છે, કેટલા ટર્મિનલ્સ આવે છે અને કેટલા નંબર ઓફ પેસેન્જર્સ એનો યુઝ કરે છે. These data will give the fair picture of economy and public transport system. એનાથી આપણને આ સર્વેથી આપણને ઇકોનોમી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેટલી એફિશિયન્ટ છે બંને વિશે આઈડિયા આવી જાય. નંબર ઓફ પેસેન્જર્સ છે એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે એફિશિયન્ટ છે, બસીસ વધારવાની જરૂર છે, ઘટાડવાની જરૂર છે, રૂટ ચેન્જ કરવાની જરૂર છે, એ આપણને આના પરથી આઈડિયા આવી જાય. The inventory of rail transport facility. The inventory of rail transit service should include length, capacity, schedule, operating speed, station, number of passenger, etc. જે આપણે બસમાં જોયું હતું એ જ સેમ વસ્તુ આમાં બધી જોવાની છે. Then parking inventory. The parking inventory should be collect information on existing on-street and off-street parking facility. પાર્કિંગ ઇન્વેન્ટરીમાં આપણે ઇન્ફોર્મેશન એ કલેક્ટ કરવાની હોય કે અત્યારે ઓન સ્ટ્રીટ પાર્કિંગ ફેસિલિટીમાં કેટલા વાહનોનો સમાવેશ થઈ શકે એમ છે અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ ફેસિલિટીમાં કેટલા વાહનોનો સમાવેશ થઈ શકે એમ છે. ઓન સ્ટ્રીટ મીન્સ કે રોડ ઉપર આપણે જે વાહન પાર્ક કરીએ એ, અને ઓફ સ્ટ્રીટ મીન્સ કે કોઈ ગ્રાઉન્ડ હોય, કોઈ પેઇડ પાર્કિંગ હોય, કોઈ ઓવરબ્રિજની નીચેની જગ્યા ઉપર પાર્ક કરતા હોય, તો એ બધા ઓફ સ્ટ્રીટ પાર્કિંગ કહેવાય. તો એ બંને મળી અને કેટલી એક્ઝિસ્ટિંગ પાર્કિંગ ફેસિલિટી છે એ આપણે પાર્કિંગ ઇન્વેન્ટરીમાં શોધવાનું હોય. Then data on parking charges and the system used for charging should also be collected. કે અલગ અલગ જગ્યાએ પાર્કિંગના ચાર્જીસ અલગ અલગ હોય, તો એ ચાર્જીસ કેટલા છે અને એ ચાર્જીસ કલેક્ટ કરવા માટે કઈ સિસ્ટમ રાખેલી છે. કે આપણા સિટીમાં અત્યારે મેન્યુઅલ સિસ્ટમ રાખેલી છે. તો ઓફ સ્ટ્રીટ પાર્કિંગ હોય તો ત્યાં જે તે ઓફ સ્ટ્રીટ પાર્કિંગનો જેટલો એરિયા હોય એ કોઈ પ્રાઇવેટ એજન્સીને ઓપરેટ કરવા માટે આપેલો હોય, એમાંથી અમુક ટકા એ લોકો આરએમસીને દેતા હોય અને અમુક ટકા એ પોતાના માટે રાખતા હોય. તો ત્યાં કોઈ વ્યક્તિ રાખેલો હોય કે જે આવનારા વાહનને પૈસા કલેક્ટ કરે અને એનો ચાર્જીસ કલેક્ટ કરે.
જ્યારે અમુક સિટીમાં એવું હોય કે ઓટોમેટિક સિસ્ટમ રાખેલી હોય પાસ ટાઈપનું કે આટલા અવર તમારું વાહન પાર્ક થયું તો આટલો ચાર્જ લાગશે, એવી રીતે પાસ સિસ્ટમ પણ અમુક શહેરોમાં હોય છે. તો ધ સિસ્ટમ used for charging should also be collected. Then accident data. Accident data over the past year will help to understand the nature and extent of hazardous inherent in present system and need to improve the system. અમુક જગ્યા અથવા તો અમુક સ્પોટ એવા હોય કે જ્યાં વારંવાર એક્સિડન્ટ થતા હોય, તો એ એક્સિડન્ટ છે એ ને અવોઇડ કરવા માટે સિસ્ટમમાં શું ચેન્જીસ લાવવાની જરૂર છે એ પણ આપણે એક્સિડન્ટ ડેટા ઉપરથી કલેક્ટ કરી શકીએ, અથવા તો જેના લીધે એક્સિડન્ટ થાય છે અને એ વસ્તુ જાણી અને આપણે એ રિમૂવ અથવા તો ઓછું કરી શકીએ. તો એના માટે એક્સિડન્ટ સર્વે કરવો પડે. Then inventory of land use and economic activity. The land activities such as residential, commercial, industrial, recreational, open spaces, etc. Data on economic activity should be collected to improve population. કઈ કઈ વસ્તુ આપણે લેન્ડ યુઝિસ માટે કલેક્ટ કરતા હોય તો પોપ્યુલેશન, દેન એજ, જેન્ડર એન્ડ કમ્પોઝિશન ઓફ ફેમિલી. એજ એટલે કયા એજ ગ્રુપના લોકો વધારે છે, પછી કઈ જેન્ડરના લોકો વધારે છે, અને કમ્પોઝિશન ઓફ ફેમિલી એટલે કે ફેમિલીમાં કેટલા લોકો રહે છે અને હાઉસ હોલ્ડ સાઇઝ એટલે કે પર ફેમિલી કેટલા સભ્યો છે એવરેજ. ધેન હાઉસિંગ સ્ટેટિસ્ટિક્સ, કેટલા ઘર છે અને કેટલા હાઉસ હોલ્ડ યુનિટ છે. ઘરમાં અને હાઉસ હોલ્ડ યુનિટ્સમાં ફરક છે કે કોઈ પણ હાઉસ હોય, સપોઝ કે આપણે ઇન્ડિયામાં અત્યારે એવરેજ હાઉસ હોલ્ડ સાઇઝ 4.5 પર્સન પર ફેમિલી એટલી આપણી હાઉસ હોલ્ડ સાઇઝ છે. પણ દરેક ઘરમાં એવું જરૂરી નથી કે 4 અથવા 4 થી 4.5 મતલબ 4 વ્યક્તિ રહેતા હોય એવું જરૂરી નથી, કારણ કે હાઉસ હોલ્ડની સાઇઝ, હાઉસ હોલ્ડની ડેફિનેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ રીતના કરેલી છે કે એક અલગ, if in a house there is one kitchen for all the people, then it is called as one household unit. હવે એક જ મકાનમાં બે કિચન હોય, બે કિચન યુઝેસમાં હોય, તો એવા સમયે ત્યાં આપણે બે હાઉસ હોલ્ડ ગણવા પડે. તો એ હાઉસિંગ સ્ટેટિસ્ટિક્સ પણ આપણે જોવાનું. દેન ઇન્કમ અને કેટલા વ્હીકલ છે તે, એટલે કે વ્હીકલ ઓનરશિપ. નાવ સેમ્પલિંગ એન્ડ એક્સપાન્શન. આપણે કોઈ પણ સર્વે કરતા હોય તો એમાં આપણે બધાનો સર્વે નથી કરતા હોતા, પણ આપણે કોઈ એક સેમ્પલ લેતા હોય અને એ સેમ્પલનો સર્વે કરી અને પછી આપણે એનું એક્સપાન્શન કરતા હોય. તો એ કેટલા વ્યક્તિનું સેમ્પલિંગ લેવું અથવા તો કેટલા વ્યક્તિનો સર્વે કરવો, એ આપણે જે નક્કી કરીએ એને શું કહેવાય, સેમ્પલિંગ. કે ભાઈ સપોઝ કે રાજકોટમાં અત્યારે 17-18 લાખ લોકો રહે છે, તો આપણે કોઈ સર્વે કરવો હોય તો આપણે બધા લોકોનો સર્વે નથી કરવાનો, પણ આપણે એમાંથી સેમ્પલિંગ કરવાના છે કે ભાઈ આટલા આટલા લોકોનો સર્વે કરવાનો છે. તો એના માટે જે મેથડ યુઝ થાય કે કેટલા લોકોનો સર્વે કરવો એને સેમ્પલિંગ કહેવાય. ધ ટ્રાન્સપોર્ટ પ્લાનર હેઝ ટુ કલેક્ટ and analyze the data of population, travel mode, origin and destination, trip related data, traffic volume, speed and delay, accident and parking. આ બધા ડેટા ટ્રાન્સપોર્ટ પ્લાનરે કલેક્ટ કરવાના હોય અને એનાલાઇઝ કરવાના. કયા કયા તો પોપ્યુલેશન, દેન ટ્રાવેલ મોડ, ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન, ટ્રીપ રિલેટેડ ડેટા, ટ્રાફિક વોલ્યુમ, સ્પીડ એન્ડ ડિલે સ્ટડી, એક્સિડન્ટ ડેટા એન્ડ પાર્કિંગ ડેટા. તો આ બધા છે એ આખા ન થઈ શકે, તો એના માટે સેમ્પલિંગ કરવું પડે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કલેક્ટ ધ ડેટા ઓફ હોલ એરિયા. આખા એરિયાના આ બધા ડેટા મળે એવું જરૂરી નથી, અથવા તો બહુ ટીડીએસ છે, અથવા તો બહુ ખર્ચો વધી જાય છે. તો એટલા માટે સો ધ આઈડિયા ઇઝ ટુ ઓબ્ટેન ઇન્ફોર્મેશન અબાઉટ સેમ્પલ ડ્રોન ફ્રોમ પોપ્યુલેશન. કે પોપ્યુલેશનમાંથી અમુક એક સેમ્પલ કરી અને પછી એના ડેટા કલેક્ટ કરવામાં આવે. A sample of population is a set of objects
drawn from population. કે population નું સેમ્પલ એટલે શું કે એવા વ્યક્તિઓનો સમૂહ કે જેને આપણે સેમ્પલ તરીકે યુઝ કરવાનો છે. The accuracy of information obtained the accuracy of information obtained from sampling increases. જેમ આપણે વધારે ડેટા લઈ એમ આપણું સેમ્પલિંગ ની ઇન્ફોર્મેશન ની એક્યુરેસી છે એ વધે. Now determination of sample size. સેમ્પલ સાઇઝ મેળવવા માટે કેટલા વ્યક્તિનો સર્વે કરવો એના માટે સેમ્પલિંગની સાઇઝ મેળવવી પડે. તો એના માટેનું આ ઇક્વેશન છે n is equal to z² s² upon e². Z means finite sample size. Z S પર percentage confidence level એનું ટેબલ છે નેક્સ્ટ સ્લાઇડમાં હું બતાવું છું. S stands for standard deviation એ બધાને તમને ખબર જ હશે. and E is percentage error. ડેટામાં પર્સન્ટેજ એરર આવતી હોય કારણ કે આપણે જે સેમ્પલ નક્કી કર્યું હોય એમાં ક્યાંક ને ક્યાંક થોડીક માઇનોર તો એરર રહેવાની જ છે. તો એ પર્સન્ટેજ એરર E. Now this is confidence level and this is Z value. So confidence level 80%, Z value is 1.282, then for 90% 1.645, and then for 99% 2.576. 2.576. then પહેલા આપણે સેમ્પલિંગ જોયું. સેમ્પલિંગ મીન્સ કે આપણે આખા એરિયામાંથી અમુકનો સર્વે કર્યો કે આપણે જેટલી એક્યુરેસી જોતી હતી એ પ્રમાણે આપણે સર્વે કર્યો. હવે એ સેમ્પલિંગના ડેટા આવી ગયા આપણી પાસે, આપણે એનું એનાલિસિસ કરી નાખ્યું, પછી હવે એને એક્સપાન્ડ કરવા પડે કે ભાઈ આટલા માટે આટલાની જરૂર પડે તો આખી પબ્લિક માટે કેટલાની જરૂર પડે. તો એના માટે જે છે એ એક્સપાન્શન ફેક્ટર આપણે યુઝ કરવાનો હોય. To derive the travel characteristic of whole population from the data derived from sampling, expansion factor is used to derive travel characteristic of whole population. સેમ્પલિંગમાં આપણને ટ્રાવેલ કેરેક્ટરિસ્ટિક ઓફ પાર્ટ ઓફ પોપ્યુલેશન મળે, જ્યારે આપણે ટ્રાવેલ કેરેક્ટરિસ્ટિક ઓફ હોલ પોપ્યુલેશન જોતી હોય ત્યારે આપણે એક્સપાન્શન ફેક્ટરનો યુઝ કરવો પડે. એક્સપાન્શન ફેક્ટરની અહીંયા ફોર્મ્યુલા આપેલું છે 5. expansion factor is equal to 5 is equal to P minus P by Q into R plus R into S by Q upon Q minus R minus S. એમાં P શું છે? total number of addresses in the original list. Q is total number of addresses selected as original sample. R is number of sample address that are ineligible, and S is the number of sample addresses where no response is obtained. આપણે જે સેમ્પલ સાઇઝ લીધી હોય એમાં દરેકના અલગ અલગ સેમ્પલ લીધેલા હોય, એ સેમ્પલ ઉપરથી આપણને P, Q, R અને S ના વેલ્યુ મળી જાય. Similar expansion factor can be used for commercial vehicle survey but on an area wise basis. આ છે આપણે આ છે આપણે નોર્મલ વ્હીકલ્સ માટે સર્વે કરેલો છે, એના માટે એક્સપાન્શન ફેક્ટર છે. અને એવી જ રીતે આપણને કોમર્શિયલ વ્હીકલ સર્વે પણ મળી જાય. કોમર્શિયલ વ્હીકલ્સમાં શું આવે તો કે ટ્રક્સ, ટ્રાન્સપોર્ટ માટેના જે ટ્રક હોય એ અને અધર ટ્રાન્સપોર્ટ માટે બીજા વ્હીકલ જે યુઝ થતા હોય એના માટે એ બધા વ્હીકલને કોમર્શિયલ વ્હીકલ કહેવાય. ધેન આપણે જે ડેટા મળ્યો એ યોગ્ય છે કે નહીં એના માટે વેરિયસ ચેક્સ હોય. એ ચેક્સ આપણે 4 ટાઈપના હોય: એક્યુરેસી ચેક, સ્ક્રીન લાઇન ચેક, કન્સિસ્ટન્સી ચેક અને કોર્ડન લાઇન ચેક. તો એ ચારેય ચેક આપણે કરવાના હોય. એક્યુરેસી ચેક ઇઝ ડેટા એક્યુરેસી ઇઝ બેસિક એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ડેટા. બરાબર. ડેટા ક્વોલિટી ઇઝ મલ્ટિપલ ડાયમેન્શન. ડેટા ક્વોલિટીમાં એક તો એક્યુરેસી, ટાઈમલીનેસ, રિલેવન્સ, કમ્પ્લીટનેસ, અન્ડરસ્ટુડ બાય યુઝર્સ એન્ડ ટ્રસ્ટેડ બાય યુઝર્સ. આ બધા ડેટા ક્વોલિટીના ડાયમેન્શન છે.
So these સ્ક્રીન લાઇન ચેક એક્યુરેસી ચેકમાં આપણે ટૂંકમાં એની એક્યુરેસી ચેક કરવાનું હોય એક કરતાં વધારે સર્વે દ્વારા. સપોઝ કે આપણે ટ્રાફિક વોલ્યુમ સર્વે કરેલો હોય તો એ સર્વેને આપણે હોમ ઇન્ટરવ્યુ મેથડ અથવા તો કોર્ડર લાઇન મેથડ અથવા તો બીજી કોઈ પણ એક બીજા સર્વેથી આપણે એની એક્યુરેસી ચેક કરવાનું. Then screen line check. Screen line check identify major traffic movement between two areas. Traffic count taken at selected screen line are useful for comparing model generated travel pattern with actual volume of traffic crossing. This check is carried out in data collected by home interview survey. Screen line check છે એ બે ઝોન અથવા તો બે મેજર એરિયાની વચ્ચે મૂવમેન્ટ કરતા હોય. તો મેજર એરિયા એક તો જનરલી સીબીડી હોય કે સીબીડીમાં સૌથી વધારે મૂવમેન્ટ થતી હોય અને સીબીડીમાંથી સૌથી વધારે મૂવમેન્ટ થતી હોય. તો એ સીબીડી અને બીજો કોઈ સિટીનો મેજર એરિયા હોય ત્યાંથી જો વ્હીકલ અથવા તો ટ્રાફિકની મૂવમેન્ટ કેટલી થાય છે એ આપણે સ્ક્રીન લાઇન ચેક દ્વારા આઈડેન્ટિફાઈ કરી શકીએ. ટ્રાફિક કાઉન્ટ ટેકન at selected screen line are useful for comparing model generated travel pattern with actual volume of traffic crossing. ટ્રાફિક કાઉન્ટ છે એ સિલેક્ટેડ સ્ક્રીન લાઇન્સ આગળ આપણે ચેક કરવાનું હોય. સિલેક્ટેડ સ્ક્રીન લાઇન્સ મીન્સ કે કોઈ જગ્યાએ રેલવે લાઇન હોય, કોઈ જગ્યાએ રિવર હોય, તો ત્યાં આપણે પોઈન્ટ બનાવેલા હોય. તો એ પોઈન્ટ આગળ આપણે જો ટ્રાફિક કાઉન્ટ ચેક કરીએ તો આપણને એકચ્યુઅલ વોલ્યુમ ઓફ ટ્રાફિક છે એ આપણને ખબર પડે. This check is carried out in data collected by home interview survey. હવે આ જ આપણી પાસે સ્ક્રીન લાઇન ચેક્સ થી જે ડેટા આવે એ આપણે હોમ ઇન્ટરવ્યુ સર્વે સાથે મેચ કરી અને એની એક્યુરેસી આપણે જોઈ શકીએ અથવા તો એની એક્યુરેસી આપણે ચેક કરી શકીએ. તો સ્ક્રીન લાઇન ચેક માટે એક હું તમને બતાવું છું. સ્ક્રીન લાઇન ચેક સપોઝ આપણે સીબીડીમાંથી સપોઝ આપણે રાજકોટમાં 150 ફૂટનો પહેલો રિંગ રોડ છે તો એ આપણે સ્ક્રીન લાઇન ચેક માટે યુઝ કરી શકીએ કે અલગ અલગ ચોક ઉપર આપણે ટ્રાફિક વોલ્યુમ અગર જો આપણે ગણી લઈએ તો આપણને સ્ક્રીન લાઇન ચેકનો ડેટા મળી જાય કે જે આપણે પછીથી હોમ ઇન્ટરવ્યુ સર્વે સાથે મેચ કરી અને એની એક્યુરેસી ફાઇન્ડ કરી શકીએ. Next is cordon line check. Cordon line is the boundary of study area. એ આપણને ખબર જ છે, આપણે ડેફિનેશનમાં જોઈ લીધું. Data should be collected in cordon line is internal to external, external to internal and internal to internal. Okay. આ ત્રણ ટાઈપના ડેટા આપણે કલેક્ટ કરવાના હોય કે ઇન્ટરનલ થી ઇન્ટરનલ ટ્રીપ કેટલી થાય છે, ઇન્ટરનલ ટુ એક્સટર્નલ ટ્રીપ્સ and external to internal trips. The cordon line points can be used to compare the trips calculated and observed. Cordon જેવી રીતે આપણે સ્ક્રીન લાઇન ચેક્સ માટે પોઈન્ટ્સનો યુઝ કર્યો હતો તો એવી જ રીતે કોર્ડન લાઇન પોઈન્ટ્સ માટે સિટીની બહારની સાઈડ છે જેમ કે આ જીડેન ચોકડી છે, પછી ઓલી સાઈડ ગ્રીન લાઇન ચોકડી છે, આ સાઈડ ગોંડલ ચોકડી છે, તો એ બધી જગ્યાએ આપણે કોર્ડન લાઇન ચેક્સ કરી શકીએ કે કેટલી ટ્રીપ internal to external and external to internal થાય છે. This is also used to check the data collected from roadside interview method. આ જે કોર્ડન લાઇનનો ડેટા છે એ પણ આપણે રોડસાઇડ ઇન્ટરવ્યુ સર્વે દ્વારા જે ડેટા કલેક્ટ કર્યો હોય એ બંનેને ચેક એક્યુરેસી ચેક માટે યુઝ કરી શકીએ. Then stated preference survey. The implementation of policies and its success depends upon the users. આપણે કોઈ પોલિસી બનાવી અને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એ કોના ઉપર આધારિત છે કે યુઝર્સ ઉપર. These may helps to predict the success of policies and policies after implementation. આ સ્ટેટેડ પ્રેફરન્સ સર્વે છે એ શું છે કે આપણે કોઈ પોલિસી લાગુ કરી દીધી પછી એ સક્સેસફુલ છે કે અનસક્સેસફુલ છે એ આપણે જાણવા માટે આ સર્વે કરવામાં આવે, સ્ટેટેડ પ્રેફરન્સ સર્વે. If the policy is unknown to the user, then it is depends upon how the user visualize the effect of policy.
યુઝર ને ખબર જ નથી કે કઈ રીતની પોલિસી છે અથવા તો શું નવી પોલિસી છે, then એની સક્સેસ અથવા એની અનસક્સેસ એ યુઝર એની પોલિસીને કેવી રીતે વિઝ્યુઅલાઇઝ કરે છે એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. The perception, attitude, behavior, and theory of reasoned action. These are the two methods used to predict the behavior of user. Perception is based on the knowledge level, current behavior, and demography of users. And theory of reason action assume that human beings are rational and they make systematic use of information. આ બંને વે છે કે જ્યારે યુઝરને પોલિસીની ખબર ન હોય ત્યારે પરસેપ્શન, એટીટ્યુડ, બિહેવિયર કે એનો પરસેપ્શન કેવો છે કે જે એના નોલેજ લેવલ ઉપર, એના બિહેવિયર ઉપર અને યુઝરની ડેમોગ્રાફી ઉપર ડિપેન્ડન્ટ છે. અને થિયરી ઓફ રીઝન્ડ એક્શનમાં આપણે એવું અઝ્યુમ કરીએ કે હ્યુમન બીંગ આર રેશનલ્સ એન્ડ they are using the information in systematic manner. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું. સૌને જય હિન્દ, જય ભારત.